રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડેની શરૂઆત કરવામાં આવી। સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ બેગ વિના શાળાએ પહોંચ્યા। અભ્યાસની સાથે અન્ય પ્રવૃત્તિમાં રસ લે તે હેતુથી બેગલેસ ડેની શરૂઆત કરવામાં આવી। શૈક્ષણિક કાર્યની જગ્યાએ હવે રચનાત્મક પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ જોડાયા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ ડિપાર્ટમેન્ટને કોર્પોરેશન શાળા પરિવાર વતી અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા અને બાળકોને મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવી બીમારી કઈ રીતે થાય છે, કયા માધ્યમ થકી થાય છે અને તેની આરોગ્ય પર કેવી વિપરીત અસરો પડે છે એના વિશે અમે શાળાના સ્ટાફ સાથે સહયોગી બની આનંદદાયી શનિવારમાં બાળકો કંઈક નવું શીખે, કંઈક આરોગ્યલક્ષી નવી પ્રેરણા મેળવે અને એનાથી એમનું આરોગ્ય નિરોગી રહે તે માટેની બાળકોને યોગ્ય સમજ આપી એ પ્રેરણાબળ પૂરું પાડવામાં આવ્યું। આજથી અમદાવાદ સહિત રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં બેગલેસ ડે અને જોયફુલ સેટરડેની શરૂઆત થઈ છે। આપ જોઈ રહ્યા છો, હાલ છું અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં અને જોધપુર શાળા નંબર 1 કે જ્યાં બેગલેસ ડે એટલે કે શનિવારે જે બેગલેસ ડે ઉજવવાની વાત કરવામાં આવી છે પરિપત્ર કરીને, સાથે સાથે જે જોયફુલ શનિવાર ઉજવવાની વાત કરવામાં આવી છે। તો આજે પહેલો દિવસ છે એટલે વિદ્યાર્થીઓ શાળામાં બેગ વિના પહોંચ્યા છે અને આ શાળાની વાત કરવામાં આવે તો કંઈક આ પ્રકારના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। રચનાત્મક પ્રવૃત્તિ અને બાળકોને વેશભૂષા અહીંયા ધારણ કરેલા જોવા મળી રહ્યા છે, જેમાં તેઓ અલગ અલગ પ્રકારની કૃતિ અહીંયા રજૂ કરી રહ્યા છે। મારી સાથે શાળાના આચાર્ય પણ છે અને વિદ્યાર્થીઓ પણ એમની સાથે વાત કરીશું। સાહેબ, કેટલું મહત્વનું વિદ્યાર્થીઓ માટે, કેમ કે દરરોજ આવીને ભણે, બેગ લઈને આવે, પણ એક આનંદ અને ચિંતા, ટેન્શન ઓછું થઈ જતું હોય છે બાળકોને કે હાશ આજે ભણવાનું નથી, મજા કરવાની છે। એટલે વિદ્યાર્થીઓને મજાની સાથે અધ્યયન તો થવાનું જ છે। વિદ્યાર્થીઓને આ જોયફુલ સેટરડે એટલે કે આનંદદાયી શનિવાર અને 10 બેગલેસ ડે એમાં એનું અધ્યયન તો થવાનું જ છે। એ બાળકો બેગ લઈને નથી આવવાના, પણ એમનું અધ્યયન થવાનું ચાલુ જ રહેવાનું છે। આજે આ વિદ્યાર્થીઓએ સરસ મજાની તૈયારી કરી હતી। અમારા સ્કૂલ બોર્ડના માર્ગદર્શન હેઠળ અમારા 6 થી 8ના વિદ્યાર્થીઓએ સરસ મજાના વેશભૂષાના કાર્યક્રમો, અમારા 3 થી 5ના વિદ્યાર્થીઓ સરસ મજાના ચિત્રકામ અને આવી બધી સરસ તૈયારીઓ કરી અને આજના આ શનિવારને આનંદદાયી શનિવાર બનાવ્યો છે। એટલે એમનું અધ્યયન થયું છે, એનું સ્વરૂપ બદલાયું છે। એમની સાથે બેગ નથી, પણ એ વિદ્યાર્થીઓની સાથે સાથે એમનો જે કન્ટેન્ટ છે એ તો એની સમાંતર ચાલે છે અને વિદ્યાર્થીઓ જોઈ પ્રત્યક્ષ સહભાગી બનીને એમાંથી શીખી રહ્યા છે। વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે। આ બે વિદ્યાર્થીઓ છે, કેટલી ખુશી છે, કેમ કે દરરોજ બેગ લઈને આવો ને આજે તમારી જોડે બેગ નથી ને અલગ અલગ આમ એક્ટિવિટી તમે કરી રહ્યા છો અહીંયા। મારું નામ કૃતિકા રાજુભાઈ યાજર છે। આજે મારી શાળામાં 10 બેગલેસ ડે અને આનંદીય શનિવાર ઉજવાઈ રહ્યો છે, જેમાં બધા વિદ્યાર્થીઓ એટલી સારી પરફોર્મન્સ આપી છે, જેમાં 6 થી 8 વાળા વિદ્યાર્થીઓએ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ બન્યા હતા। તેમને એટલો સારો પરફોર્મન્સ આપ્યો હતો કે જ્યારે આપણે ઊભા થઈએ આપણે કેવી રીતે પરફોર્મન્સ કરવાનો છે તે આપણને ખબર પડે। અને ધોરણની 5 સ્ટેજ, હા, કેમ કે એમાં સ્કૂલમાં હો તો ભણવાનું આવે અને સ્ટેજ ફિયર પણ તમારો દૂર થાય કે કેવી રીતે બોલવું, શું કરવું એ પણ તમને ખબર પડી। હા, ત્યારે એટલી કોન્ફિડન્સ આવે છે કે શું કહીએ। અને ધોરણ 5ની વેદિકા નામની છોકરી છે, તેને વેસ્ટમાંથી બેસ્ટ કામ કર્યું હતું। તેમને વેસ્ટ પાંદડા લઈને ચિત્રનું કામ કર્યું હતું। તમારું શું નામ છે? મારું નામ વિક્રમ શિવા કટારા છે। આજે અમારી શાળામાં 10 બેગલેસ ડે ઉજવવામાં આવ્યો છે, જેને આનંદદાયી શનિવાર કહે છે। આજે અમને એટલે કંઈ ટેન્શન જ નથી, પણ અભ્યાસ કંઈ કરવાનું, ઘરે બી કોઈ બોલે નહીં, હા આજે શાંતિ, એમ ને? આજે અમે બેગ લીધા વગર આવ્યા છીએ અને શાળામાં અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ। આપ જોઈ રહ્યા છો, વિદ્યાર્થીઓના ચહેરા પર પણ ખુશી જોવા મળી રહી છે અને ખાસ તો જે વિદ્યાર્થીઓ રોજે રોજ શાળામાં અભ્યાસ કરતા હોય છે અને બેગ લઈને આવતા હોય છે, પણ હવે જે નવું એક ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે, નવી પહેલ કરવામાં આવી છે, એના ભાગરૂપે હવે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 10 બેગલેસ શનિવાર ઉજવવામાં આવશે। સાથે સાથે અન્ય શનિવારના દિવસે અલગ અલગ પ્રકારની રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવશે, જેમાં બાળકોને એમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી કરીને બાળકો માત્ર ભણે નહીં પરંતુ ગણતા પણ થાય અને વ્યવહારો જ્ઞાન મળે એ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેની આજથી શરૂઆત થઈ છે। કેમેરા પર્સન વાય મોહન સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।